3 દિવસ પહેલા સાગબારા તાલુકાના આદિવાસી યુવાનોને ત્યાંના પીએસઆઈ અને એમનો સ્ટાફ કોઈ નજીવી બાબતે કોઈ પણ ફરિયાદ વગર ઉચકી જાય છે અને પોલીસ સ્ટેશને એમને રૂમમાં ગોંધીને ઢોરમાર મારવામાં આવ્યો છે. એમને તાત્કાલિક સારવાર માટે સાગબારા તાલુકા સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ એમને વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે સારવાર ખસેડવામાં આવ્યા અને આજે તે લોકો સારવાર હેઠળ છે. એ લોકોએ તારીખ 6 ના રોજ પોલીસ અધિક્ષક અને કલેક્ટરશ્રીને લેખિત ફરિયાદ આપી છે કે અમારી સાથે આ ઘટના ઘટી છે જેની તપાસ થવી જોઈએ, છતાંય આજ દિન સુધી કોઈ તપાસ થઈ નથી કે કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે આજે અમે પોલીસ અધિક્ષક શ્રી અને કલેક્ટર શ્રી એમના રેન્જ આઈજી અને ડીઆઈજી એમને લેખિતમાં જાણ કરી છે કે આમાં કડકમાં કડક આમાં તપાસ થવી જોઈએ અને જે પણ લોકો જવાબદાર છે એમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. આ વિસ્તારમાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા પોલીસ અધિકારીઓ દ્વારા અવારનવાર આવા બનાવો બને છે. જે લોકો આ વિસ્તારમાં વિશ્વાસ ગુમાવી બેઠા છે, લોકો પોલીસ પર વિશ્વાસ નથી કરતી. આજે સુરક્ષા સલામતી માટે પોલીસ મૂકવામાં આવી છે, એ જ લોકો ભય પેદા કરી રહ્યા છે, એ જ લોકો ભક્ષક બની રહ્યા છે. ત્યારે અમે ક્યારે આ ચલાવવાના નથી. આમાં અમારો સમાજ ખૂબ ધ્યાનપૂર્વક જોઈ રહેલો છે, ખૂબ આક્રોશમાં છે. અમે શાંતિપ્રિય લોકો છે, સંવિધાનમાં માનનારા લોકો છે. પોલીસ અધિક્ષકને અને કલેક્ટરશ્રીને કહેવા માંગીએ છીએ કે આમાં યોગ્ય તપાસ થાય ને આ યુવાનોને ન્યાય મળવો જોઈએ. એવી જ રીતે દેવમોગરા મંદિર ખાતે દર્શનાર્થે આવનાર લોકોને પણ ડેડિયાપાડા અને સાગબારાની પોલીસ ખૂબ હેરાન કરે છે. એટલા માટે 2 વર્ષથી દર્શનાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. તો કેમ તકલીફ છે? તમે કેમ આટલું બધું પાણી લોકોને બતાવી રહ્યા છો? આટલો બધો દારૂ ટ્રકોને ટ્રકો આવે છે, આંકડા જુગારના ધંધા તમારા પોલીસ સ્ટેશનની આજુબાજુ ચાલે છે, ત્યાં કેમ તમે તમારું પાણી નથી બતાવતા? એટલા માટે હું પોલીસને કહેવા માંગુ છું કે આમાં કડકમાં કડક કાર્યવાહી કરો, નહીં તો આવનાર દિવસોમાં અમને રસ્તા પર ઉતરવામાં મજબૂરીથી અમારે ઉતરવું પડશે અને ખૂબ મોટું આંદોલન પોલીસ સામે અમે કરીશું.